વર્ષનો બાબો ત્યાં ચાની લારી ચલાવતી હતી એની મમ્મી. ત્યાં બેહોશ થઈ ગયો છોકરો. એની મમ્મી કહેવા માંડી કે મારા ગળું બચાવો, મારા ગળું બચાવો. એમ્બ્યુલન્સ વાળા નહીં, કોઈ જ નહીં. પછી કશું કોઈ કંઈ કહેતું નથી, કોઈ જવાબ નહીં હાલતા. ખાલી દેરાણી ભરી ગયા. રજૂઆત અમે અહીંયા જ બધે કરી, કોઈ આપતા નથી. અમારો કોઈ મતલબ નહીં રહેતો. હસી ખુશી અમારા માટે એ જ હતી. અમારા પર વીતી છે, અમને જ ખબર છે. અમે રોડ પર આવી ગયા તો અમે રોડ પર કરીને ખાતા હતા. અમદાવાદમાં જે વિમાનની ગોઝારી ઘટના બની હતી એમાં અનેક લોકોએ પોતાના પરિવાર ગુમાવ્યા હતા. તો એવા જ એક સ્વજન જોડે આપણે વાત કરીશું જેમણે પોતાના પરિવારના એક વ્યક્તિને ગુમાવ્યો છે. આકાશ પટેલ 16 વર્ષનો બાબો ત્યાં ચાની લારી ચલાવતી હતી એની મમ્મી. ચાની લારી પર જ હતો. એની મમ્મી માટે ટિફિન લઈને આવ્યો હતો ખાવા. જમવા બેઠે એની મમ્મી, પછી હાથ મોઢું ધોવા સામે ગઈ પાણી પીવા, એટલામાં બ્લાસ્ટ થયો. એની મમ્મી એને બચાવવા દોડી બી, પણ એને કંઈ દેખાયું નહીં. ધોવાના કારણે કંઈ દેખાયું નહીં. છોકરો ઊંઘેલો હતો, તેના પર પડખું પડ્યું. ત્યાં બેહોશ થઈ ગયો છોકરો. ખાટલામાં પડી ગયો. લાગી ક્યાં લાગ્યું એ જ ખબર નથી. એની મમ્મી કહેવા માંડી કે મારા ગળું બચાવો, મારા ગળું બચાવો. પણ એવી શક્યતા થઈ ગઈ કે છોકરો બચી શકે એવો જ નતો. કોઈ જતું નતું. કોઈ ત્યારે કોઈ પેલા ગાડી વિમાન પેલા નતા, એમ્બ્યુલન્સ વાળા નહીં, કોઈ જ નહીં. પછી ફાયર વાળા બી નહીં. હા હા, કશું કોઈ કંઈ કહેતું નથી, કોઈ જવાબ નહીં હાલતા. ના ડોક્ટર લોકો આવે કે ના કંઈ આપે. ખાલી દેરાણી ભરી ગયા. બધું ભરી ગયું છે. એનો ઈલાજ છે, પણ ડોક્ટર અમને કઈ વાત કરતા નથી. અને છોકરા રિપોર્ટ કે છે, રિપોર્ટ શું કે છે. અને બાળકની રિઝલ્ટ આપતા નથી. અમે રજૂઆત અહીંયા જ બધે કરી, કોઈ આપતા નથી. ગરીબમાં આમ કહે છે કે તમને હાલીએ, ગરીબમાં કે 48 કલાક થાય, 24 ઘંટા થાય, એવું બધું કહે છે. હા લીધા એના પપ્પાના એને ભાઈના બધાને લીધા. પણ અત્યારની કન્ડિશનમાં એવું છે કે એમની બૂનો, એના ભાઈ, અમે બધા ગાંડા થઈ ગયા છે. અમારું ફૂલ બાળક જતું રહ્યું. અમારો કોઈ મતલબ નહીં રહેતો. હસી ખુશી અમારા માટે એ જ હતી. બધાને લાડકવાયો હતો. આકાશ પટની અમારો એક ને એક આવતો. બધું અમારું જતું રહ્યું બેન. અમારું બધું વિનાશ થઈ ગયું. બસ એમને તો એ જોઈએ કે મારો ભાઈ જ જોઈએ છે. ગમે તેથી મારો ભાઈ લઈ આપો. અમારી દેરાણી બી એવું કહે છે કે મારો છોકરો ક્યાં છે, મારો છોકરો મારી જોડે લાવો. પણ અત્યારની કન્ડિશનમાં એવું છે કે છોકરાની બોડી આપે તો એની મમ્મી અગદી સંસારમાં આવી શકતી નથી. એવી બી હાલત છે એની મમ્મીની કે એની મમ્મી એનું મોઢું બી નહીં જોઈ શકતી. એવી હાલત છે એમની. હજુ કોઈ નક્કી નથી બેન. કોઈ વાત વિચાર નહીં થતી અમારે. અમે કહીએ કે અમારા છોકરાની બોડી આપી દો. અમારા બધા પરિવાર બધા આવી ગયા છે. ગામડા બધા આવ્યા છે. કોઈ વહેલું આપતા નથી. બધી પબ્લિક બહુ હેરાન થાય છે. નાના બાળકો બેન. અમારે બધી તો બહુ હેરાન થઈ ગયા છે. અમારી હાલત બહુ જ છે બેન. અમારા પર વીતી છે, અમને જ ખબર છે. અમારું જ છે. અમારે બે ભાઈના પરિવાર હતો. અમારા 2 ભાઈ અને 3 છોકરા. અમારા 5 પરિવાર, 2 ભાઈઓનો પરિવાર હતો. બધું અમારું એનાથી જ બધું છોકરાથી જ લગાવ. એવા ઘોડા કેપ જ રહેતા હતા. અને અમે જોડે રહેતા હતા. જે અમારે પહેલા અમારા મહિના પહેલા અમારા ઘર પાડી નાખ્યા લોકો. ઘર અમારા પાડી નાખ્યા. અમે રોડ પર આવી ગયા તો અમે રોડ પર કરીને ખાતા હતા. અમારી ચાની કેટલી હતી. એકમાં અમારે પેલા ડીસી વાળાઓ પાડી નાખ્યા કે તમારું નથી, પણ અમારા બધા પુરાવા બેન બધું હતું. તો બી અમને બી ઘરથી એક ઘર કરી કાઢ્યા અને અમને ફૂટપાથ પર નાખી દીધા. અમને કોઈ જગ્યા રહેવાનું સ્થાન નહીં, કશું જ નહીં. અમે અમારા બાળકો લઈને અમે કરી ખાતા હતા. હા, એ ઘોડા કેપ રહેતા હતા. એ બી ભાડાના મકાન છે. અમે બધા પરિવારમાં સાથે જ રહેતા હતા. અને અમે એવું થયું કે અમે બધા છોકરા બધા આડાવડા થઈ ગયા હતા. પણ ખાલી એ છોકરો જ મારી દેરાણી જ રહી ગયા હતા બેન.